વડોદરા શહેરના નવાયાર્ડ રેલવે ગોદી ખાતે શેડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને રેલવે તંત્ર સામે રોષ પણ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ વ્યક્ત કર્યો છે। અહીં શેડ નથી અને ખુલ્લામાં સિમેન્ટ ઉતારવામાં આવે છે અને તેના કારણે હાલ વરસાદની ઋતુ ચાલતી હોય, ખુલ્લામાં સિમેન્ટ ઉતરે એટલે ઘણી બધી સિમેન્ટની થેલીઓ પલળી જાય છે। આ સિમેન્ટ જે વરસાદના કારણે પલળી જાય છે તેને ધ્યાનમાં રાખતા અહીં રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવે, અહીં શેડ બનાવવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ કરી છે। પ્લાસ્ટિક ઢાંકીને મૂકી રાખે છે પણ પ્લાસ્ટિકનો પાણી તો અંદર જાય જ। શેડ હોય તો બચી જાય, શેડ હોય ને પ્લાસ્ટિક હોય તો બચારો ખાલી ચાલે નહીં ના 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 पानी के अंदर ये देंगे आ बाजू अभी तो खुला में सीमेंट उतार्यो है। जो अभी जे रेलवे की गाड़ीओ है खुला में सीमेंट उतारवामां आवे। वरसाद पड़े तो आ बधुं वस्तु पलળી જાય तो सीमेंट जे अत्यारे रेलवे मांथी उतरी गयो छे। आ खुला में सीमेंट उतरे छे। जो वरसाद हमणां पड़े तो आ सीमेंट बगड़ी जई शके छे। तो रेलवे विभाग द्वारा अहींया शेड बनावવો જોઈએ જેથી કરીને માલ બચી શકે। વડોદરા શહેરના આપણે નવાયાર્ડ રેલવે ગોધીની જે જગ્યા છે ત્યાં ઊભા છે અને જે તે રેલવેમાં તમામ પ્રકારનો માલ આવતો છે। સિમેન્ટ જ્યારે આવી રહ્યો છે, આ સિમેન્ટ અહીંયા ખુલ્લામાં ઉતારવામાં આવી રહ્યું છે। જો હમણાં કંઈક વરસાદ પડે તો આ સિમેન્ટ આખો બગડી જઈ શકે છે એટલે એક બાજુ કોન્ટ્રાક્ટરને પણ માર પડે છે। આપણે આગળ પણ જોયું કે સિમેન્ટ ઘણો પલળી પણ ગયો છે। તો રેલવે વિભાગ દ્વારા અહીંયા શેડ બનાવવો જોઈએ। જો અહીંયા શેડ બનાવે તો લોકોનો સિમેન્ટ, અનાજ કે અન્ય જે પણ વસ્તુઓ આવે છે એ બગડે ના। પરંતુ કેટલાય વર્ષોથી અહીંયા શેડ નથી બનાવતો, જેના કારણે કોન્ટ્રાક્ટરને ભોગ બનવું પડે છે। કોન્ટ્રાક્ટરને માલ બી બગડી જાય છે, સાથે ભાડું પણ એનું ચૂકવવું પડે છે। એટલે ક્યાંક ને ક્યાંક રેલવે વિભાગે આટલી મોટી ગોદી છે, નવાયાર્ડનું મોટું સ્ટેન્ડ છે, અહીંયાથી આટલો બધો માલ ઉતર્યો, જાત જાતનો માલ સિમેન્ટ ઉતરી રહ્યો છે, તો આવી જગ્યાએ તાત્કાલિક ધોરણે શેડ બનાવવો જોઈએ। શું કહેશો કે આ જે માલ ઉતરે છે, કેટલા ઘણા વર્ષોથી સમસ્યા છે, અનાજ ઉતરે છે, સિમેન્ટ ઉતરે છે, આના માટે જવાબદાર જે રીતના રેલવે સત્તાધીશો રેલવેની ગાડીમાં જ્યારે માલ આવતો હોય તો અને માલ જો બગડી જાય, સિમેન્ટ હોય કે અનાજ હોય, માલ બગડી જાય તો રેલવેના સત્તાધીશો જ જવાબદાર છે। આપણે તો માલ મંગાવ્યો છે, માલ આવી રહ્યો છે, પરંતુ એ લોકો એવી જગ્યાએ ઉતારે ત્યાં કોઈ શેડ જ નથી। હવે આ સિમેન્ટ હમણાં ઉતર્યો છે, શેડ નથી, વરસાદ પડે બગડી જાય તો કોન્ટ્રાક્ટરને માર પડે અને વેપારીને પણ માર પડે। એટલે ક્યાંક ને ક્યાંક રેલવે તંત્રની એ જવાબદારી ઊભી થાય છે।